बालक के सर पे गुरु हाथ रहे तेरा, गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा, इस बालक। અહીંયા 2 મિનિટ લઉં છું કેસેટ માટે. જે ભાઈઓ બેઠા છે એમાંના ભાઈઓ બહેનોમાંથી મોટા ભાગે રાતના આપણે ભક્તિનો લાભ લીધેલો અને આપણે બધા એનાથી પ્રત્યક્ષપણે પરિચિત છીએ કે એ ભક્તિ બધા દ્રષ્ટિકોણથી જોતા આપણા આત્માને, આપણા મનને, આપણા સ્વજનોને, આપણા ઘરને બધાને પ્રેરણાદાયી અને ઉપકારક થાય એવી છે. ઘણા પરિશ્રમ અને ખર્ચ પછી એ તૈયાર થઈ છે. એની પડતર કિંમત 42 રૂપિયા ઉપરાંત છે, પરંતુ દુરુપયોગ અટકાવવા માટે જ માત્ર 10 રૂપિયામાં જ્યાં સુધી હશે ત્યાં સુધી એ ઉપલબ્ધ થશે અહીંયાથી. તો દરેકે એનો લાભ લેવો, પણ લાભ લઈ એટલે ઘેર જઈને મૂકી ન રાખવી, પણ દરરોજ અથવા જ્યારે જ્યારે સમય મળે ત્યારે સાંભળવી. અને સંતોની વાણી છે, ગુરુની ભક્તિ છે, અને એમાં ભાવપૂર્વક જે ગવાયું છે તેની એક આપણા ઉપર હમણાં ભાઈશ્રીએ કીધું એન્વાયરમેન્ટલ ઇફેક્ટ, પર્યાવરણ જનિત એક અસર છે, એક આભા મંડળ છે. શબ્દની આજુબાજુ, વ્યક્તિની આજુબાજુ પણ હોય, શબ્દની આજુબાજુ પણ હોય. તો એટલી વાત આપણે ટૂંકમાં સમયની મર્યાદામાં પ્રાસંગિક કરી. આ આખું આયોજન તે ગઈકાલે વાત થઈ ગઈ તે પ્રમાણે શ્રી પ્રતાપભાઈ મહેતા, શ્રી શૈલેષભાઈ મહેતા, શ્રી અમિતભાઈ મહેતા અને બૃહદ મુમુક્ષુ મંડળ એમણે કરેલી છે ઘણી મહેનત, એટલે એમને પણ ઘણું શ્રેય જાય છે. અને હમણાં જ બેને આપણને જે કલાકાર વૃંદે એમને સહયોગ આપ્યો છે એ બધાનો પણ પરિચય કરાવ્યો, એટલે આપણે એ બધાને પણ અભિનંદન આપીએ છીએ. કેસેટનું જે વેચાણની રકમ આવશે તે જ્ઞાનદાનમાં વાપરવાની છે. આદરણીય બેન શ્રી શર્મિષ્ઠાબેનને પણ એક કેસેટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પૂજ્ય ગુરુદેવના હસ્તે. દેવકી જય. મારે જસ્ટિસના બેઝ પર જવાનું હતું એટલે માત્ર ગેસ્ટને આપી છે, એવું નથી. ટ્રસ્ટીઓને પણ આપવાની છે, બધાને પણ આપવાની, પણ એમની ભાવના છે એટલે we abide by it. ઓમ. સમય ઘણો થઈ ગયો છે, પૂજ્ય ગુરુદેવને સાંભળીએ હવે. સમયની અપેક્ષાએ ડિસેમ્બર 2003 પહેલા પ્રથમ 10 દિવસો સંસ્થાની દ્રષ્ટિએ ઘણા યાદગીરીપૂર્ણ છે, કારણ કે જ્યાં આપણે બેઠા છીએ તે વિદ્યા ભક્તિ આનંદ ધામનું ઉદ્ઘાટન પણ આ 8/11/1991 એના દિવસે થયેલું, એટલે પહેલા 10 દિવસોમાં થયેલું. 8/12 પ્રાસંગિક આપણે સંસ્થાના સહયોગ અને પ્રેરણાથી જે આપણો અમદાવાદમાં સત્સંગ થાય છે એ સદગુરુ પ્રાસાદનું ઉદ્ઘાટન પણ એ દિવસોમાં લગભગ થયેલું. અને પછી આ દેહધારીનો જન્મ એ આ દિવસોમાં આવે છે. આપણે એને કયું રૂપ આપવું? તો કે
સ્વ પર કલ્યાણની સિદ્ધિ થાય એવી રીતે આપણે એનો ઉપયોગ કરવો. એટલા માટે આપણે આ 5 દિવસીય શિબિરની અંદર વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમો રાખ્યા છે. આપણને ખબર છે મોટા ભાગના પૂરા થઈ ગયા, હજુ આજે અને કાલે એ બાકીના પૂરા થશે. મુખ્ય તો અધ્યાત્મની પ્રેરણા આપે અને સંસ્કારોનું સિંચન કરે એ પ્રકારના સત્સંગ, સ્વાધ્યાય, ભક્તિ, ચિંતન, તત્વ પ્રશ્નોત્તરી, પારાયણ એ ઇત્યાદિ પ્રકારે આપણે આધ્યાત્મિક વિકાસને આગળ રાખીને સંસ્થાના નામને અનુરૂપ કાર્યક્રમોનું આયોજન કર્યું. પણ સંસ્થા એ પણ સમાજનો જ એક વિભાગ છે. સમાજ છે તો સંસ્થા છે, અથવા સંસ્થા સમાજને આધારિત હોય છે. એટલે કંઈક સમાજને પણ ઉપયોગી, ઉપકારી થાય એવું કાર્ય કરવાનો પણ પ્રયત્ન ગૌણપણે કરવામાં આવ્યો છે. એટલે આપણે 30મી તારીખે રવિવાર હતો એટલે આરોગ્ય સેવાના એક ભાગ રૂપે રક્તદાન શિબિરનું પણ આયોજન કરેલું અને એમાં 99 ભાઈ બહેનોએ પોતે બ્લડ આપી અને સંસ્થાના કામમાં સહયોગ આપેલો છે. આ ઉપરાંત નવી પેઢીને સંસ્કાર મળે, સારું વાંચન, સારી રીતભાત, સારા ચિત્રો જોવા, સારી જગ્યાએ જવું અને પ્રાકૃતિક સૌંદર્ય માંથી શીખવાનો પ્રયત્ન કરવો અને વડીલો, ગૃહપતિ, મુમુક્ષુઓ, શિક્ષકો બધાનું જીવન જોઈને પોતાના જીવનમાં સારી સારી વસ્તુ ભેગી કરવાની એક ટેવ. માખી હોય છે, ભમરો હોય છે, જુદા જુદા ફૂલ પર બેસીને થોડું આટલો મોટો મધપૂડો થાય. આપણા જીવનને પણ મધપૂડા જેવું બનાવવું હોય તો આપણે જ્યાંથી સારું મળે ત્યાંથી લેવાનું, જ્યાંથી સારું મળે ત્યાંથી લેવાનું. એટલે આપણે તો લેવાનું જ, આપણે એવું પણ આયોજન કરવાનું કે આપણા ઉત્તરાધિકારીઓ તેઓ પણ આવું જો કરે. આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી આપવાનું, પ્રેરણા આપવાની. પછી તો દરેકના ભાવ પોતાની સાથે છે. પરંતુ દરેક વસ્તુમાં આપણે ભાવિનો વિચાર કરતા હોઈએ છીએ તો રાષ્ટ્રનું નિર્માણ સારી રીતે થાય, સમાજનું નિર્માણ સુસંસ્કારિત નાગરિકોથી થાય, આરોગ્યવાન નાગરિકોથી થાય, ચારિત્રવાન નાગરિકોથી થાય, સેવાભાવી નાગરિકોથી થાય અને સર્વ નાગરિકોમાં ભારતીય સંસ્કૃતિમાં શ્રેષ્ઠ તે સંત છે તો ત્રણેયને યાદ કર્યા. સમાજના બધા અંગો અગત્યના છે, પણ જેનની જણ તો ભક્ત જણ ને કાં દાતા કાં શૂર ને નહીતર રહે જે વાંજણી મત ગુમા વિષ્ણુ. આ ત્રણ એમાં પહેલો નંબર ભક્તનો મૂક્યો. ભક્તનો અર્થ છે સંત. પછી ભક્તિથી સંતત્વ પ્રગટ કરે, નિષ્કામ સેવાથી કરે, જ્ઞાન પ્રભાવના, જ્ઞાન સાધના, જ્ઞાન આરાધના, જ્ઞાન પ્રચાર પ્રસાર એના માધ્યમથી કરે, અથવા ભારતીય સંસ્કૃતિનું જે અમૂલ્ય દેન છે એ છે અષ્ટાંગ યોગ. યોગ હરિભદ્રશ્રી મહારાજે એવી વ્યાખ્યા કરી, આત્માને પરમાત્મા સાથે જોડે એવી સમુચ્ચય જીવનચર્યા એને યોગ કહીએ. તો યોગી હોય તે પણ સંત છે.
આપણે જે પણ કંઈ સત્કાર્ય કરીએ એમાં સૌને પોતપોતાની અપેક્ષાએ, પોતપોતાની કક્ષાએ, પોતપોતાની રુચિ પ્રમાણે, પોતપોતાના સંસ્કાર પ્રમાણે પોતાનું જીવન ઉન્નત બનાવવામાં આપણે સહયોગી થઈએ, આપણે પ્રેરણા આપીએ, આપણે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરીએ કે જેથી ભાવિ પેઢીને પણ આ આપણી સાંસ્કૃતિક પરંપરાનો વારસો જાળવી રાખવાની એક તમન્ના ઉત્પન્ન થાય. આ પ્રકારે આપણે આ ડિસેમ્બરના પહેલા 10 દિવસોમાં આવી કંઈ આયોજન કરીએ છીએ કે આપણી સાધના વધે. એટલા માટે મુખ્યપણે આધ્યાત્મિક કાર્યક્રમો હોય છે, પણ સાથે સાથે બીજા કાર્યક્રમો પણ હોય છે. જે આ કેસેટ અત્યારે એનું વિમોચન થયું એ પણ સંસ્કાર પ્રેરક છે. સુસંગીત, ભક્તિ સંગીત એ બધું સંસ્કારને પોષે છે, સંસ્કારને ઉત્તેજિત કરે છે, સંસ્કારોને પ્રેરણા. આ પ્રમાણે આપણે આપણા જીવનની અંદર સ્વકલ્યાણ કરીએ, પરકલ્યાણ તો કરવાનું સામર્થ્ય આચાર્યો પાસે હોય છે, પણ આપણે એવું જીવન જીવીએ કે જેથી તે બીજાને પણ પ્રેરણારૂપ બને. એને અંતમાં આપણે જે મંગળાચરણ બોલીએ છીએ, આપણું જીવન કેવું હોય તો બીજાને પ્રેરણારૂપ બને. એટલે એમાં આધ્યાત્મિક ટીંજ વધારે છે, પણ વાંધો નહીં, આધ્યાત્મિક કેન્દ્ર છે એટલે આધ્યાત્મિક ટીંજ તો હોય જ. ભવભીત, ભાવિક, જે ભણે, ભાવે, સુણે, સમજે, શ્રદ્ધે, ઉપલક્ષથી અભ્યાસે, આચરે અને અનુભવ સિદ્ધ કરે એવી સંતોની વાણી છે, એવી સંતોની મુદ્રા છે, એવું સંતોનું સમુચ્ચય વ્યક્તિત્વ છે. પણ એ હોય, પણ જો આપણે જાગીએ નહીં તો કામ થાય નહીં. મમ્મી આપણા મોઢામાં કોળિયો મૂકે પ્રેમથી, પણ પછી આપણે એમ કરીએ તો પછી કઈ આપણું પેટ ભરાય. આપણે પણ એટલી તસદી લેવી જોઈએ કે એ કોળિયો આપણે અંદર ઉતારવા માટે મમ્મીએ મૂક્યો છે. એમ તીર્થંકરો, ઋષિમુનિઓ, આચાર્યો, સંતો, ધર્માત્માઓ, તેઓ આપણને શાંતિ, આનંદ અને અભ્યુદય, ગઈકાલે વાત આવી હતી, પીસ ઓફ માઇન્ડ એન્ડ બ્લિસ ઓફ સોલ હિયર for the rest of the day, for the rest of the week, for the rest of the month, for the rest of the year, for the rest of the decade, for the rest of the life and for the lives to come. એમ એને અભ્યુદય. ઉપર 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 ક્યાં સુધી? ભાવના તો ભાવીએ, સિદ્ધ શિલા પર આપણો આત્મા વિરાજમાન થાય. મુમુક્ષુ તો માને. બીજા લોકો એમ કે આવું બધું શું, આ બધું તો તમે ઠોકે રાખો છો, સિદ્ધ બીધ કઈ છે નહીં ને સિદ્ધ શિલાય છે નહીં. ભલે ભાઈ, વાંધો નહીં, સારા તો થવું છે ને, ઊંચે તો જવું છે ને, તો સદગુણોથી ઉપર જવાય અને દુર્ગુણોથી ડૂબાય. જેનો વિસ્તાર ડોક્ટર કુમારપાળભાઈ દેસાઈ અને અન્ય મહાનુભાવોએ પણ કર્યો. તો એ સત્સંગની આપણે ટેવ પાડી એમ કહેવું એ તો સામાન્ય શબ્દ છે, પણ એનો નિયમ લઈએ કે વર્ષના 365 દિવસમાં ઓછામાં ઓછા 15 દિવસ તો હું સત્સંગની ઉપાસના કરી મારું જીવન સુગંધિત બનાવીશ. અને મારા ઘરની અંદર, મારા પડોશની અંદર, મારા ગામની અંદર અને મારા પ્રાંત, દેશ અને વિશ્વની અંદર પણ સર્વત્ર એ ફેલાય એવી ભાવના સાથે અંતમંગળ બોલીએ, મેરી ભાવનામાં બોલીએ છીએ.
सुखी रहे सब जीव जगत के, कोई कभी ना घबरावे। वैर पाप अभिमान छोड़ जग नित्य नये मंगल गावे। घर घर चर्चा रहे धर्म, दुष्कृत दुष्कर हो जावे। ज्ञान चरित उन्नत कर अपना, मनुष्य जन्म फल सब पावे। ज्ञान चरित उन्नत कर अपना, मनुष्य जन्म फल सब पावे। गुरु परम कृपाणु त्रिलोकनाथ सब संतन के आनंद। ओम शांति शांति शांति।